મારા વહાલા દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં એકવાર ફરી વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં સ્પોર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું છે જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં હાલમાં શુભાંશુ શુક્લાની અંતરિક્ષથી વાપસીને લઈને દેશમાં ખૂબ ચર્ચા થઈ. જેવા જ શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઉછળી પડ્યા, દરેક દિલમાં ખુશીની લહેર દોડી ગઈ, આખો દેશ ગર્વથી ભરાઈ ગયો. મને યાદ છે જ્યારે ઓગસ્ટ 2023માં ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ થઈ હતી, ત્યારે દેશમાં એક નવો માહોલ બન્યો. સાયન્સને લઈને, સ્પેસને લઈને બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાના બાળકો કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચાંદ પર ઉતરીશું, સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું. સાથીઓ, તમે ઇન્સ્પાયર માનક અભિયાનનું નામ સાંભળ્યું હશે. આ બાળકોના ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું અભિયાન છે. આમાં દરેક સ્કૂલમાંથી 5 બાળકોને પસંદ કરવામાં આવે છે. દરેક બાળક એક નવો આઈડિયા લઈને આવે છે. આનાથી અત્યાર સુધી લાખો બાળકો જોડાઈ ચૂક્યા છે ને ચંદ્રયાન-3 પછી તો એમની સંખ્યા બમણી થઈ ગઈ છે. દેશમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. 5 વર્ષ પહેલા 50થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે 200થી વધારે થઈ ગયા છે માત્ર સ્પેસ સેક્ટરમાં. સાથીઓ, આવતા મહિને 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે છે. તમે આને કેવી રીતે ઉજવશો? કોઈ નવો આઈડિયા છે શું? મને નમો એપ પર જરૂર મેસેજ મોકલજો. સાથીઓ, 21મી સદીના ભારતમાં આજે સાયન્સ એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા આપણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં મેડલ જીત્યા છે. દેવેશ પંકજ, સંદીપ કુચી, દેબદત્ત પ્રિયદર્શી અને ઉજ્જવલ કેસરી આ ચારેય ભારતનું નામ રોશન કર્યું. મેથ્સની દુનિયામાં પણ ભારતે પોતાની ઓળખને વધુ મજબૂત કરી છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં આપણા સ્ટુડન્ટ્સે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. સાથીઓ, આવતા મહિને મુંબઈમાં એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ઓલિમ્પિયાડ થવા જઈ રહી છે. એમાં 60થી વધારે દેશોના વિદ્યાર્થીઓ આવશે. વૈજ્ઞાનિકો પણ આવશે. આ અત્યાર સુધીની સૌથી મોટી ઓલિમ્પિયાડ હશે. એક રીતે જોઈએ તો ભારત હવે ઓલિમ્પિક અને ઓલિમ્પિયાડ બંને માટે આગળ વધી રહ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, આપણે સૌને ગર્વથી ભરી દેનારી એક બીજી ખબર આવી છે યુનેસ્કોથી. યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા આપી છે. 11 કિલ્લા મહારાષ્ટ્રમાં, 1 કિલ્લો તમિલનાડુમાં. દરેક કિલ્લાથી ઇતિહાસનું એક પાનું જોડાયેલું છે. દરેક પથ્થર એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. સલ્હેરનો કિલ્લો જ્યાં મુગલોની હાર થઈ, શિવનેરી જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો, કિલ્લો એવો જેને દુશ્મન ભેદી ન શકે, ખાંદેરીનો કિલ્લો, સમુદ્રની વચ્ચે બનેલો અદ્ભુત કિલ્લો. દુશ્મન તેમને રોકવા માંગતા હતા, પણ શિવાજી મહારાજે અસંભવને સંભવ કરીને બતાવી દીધું. પ્રતાપગઢનો કિલ્લો જ્યાં અફઝલ ખાન પર જીત થઈ, તે ગાથાનો પડઘો આજે પણ કિલ્લાની દિવાલોમાં સમાયેલો છે. વિજયદુર્ગ, જેમાં ગુપ્ત સુરંગો હતી, છત્રપતિ શિવાજી મહારાજની દૂરદર્શિતાનો પુરાવો આ કિલ્લામાં મળે છે.
મેં કેટલાક વર્ષ પહેલા રાયગઢની મુલાકાત લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સામે નમન કર્યું હતું. આ અનુભવ જીવનભર મારી સાથે રહેશે. સાથીઓ, દેશના બીજા ભાગોમાં પણ આવા જ અદ્ભુત કિલ્લાઓ છે, જેમણે આક્રમણ સહન કર્યા, ખરાબ હવામાનનો માર સહન કર્યો, પણ આત્મસન્માનને ક્યારે ઝૂકવા દીધું નહીં. રાજસ્થાનનો ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ કિલ્લો, રણથંભોર કિલ્લો, આમેર કિલ્લો, જેસલમેરનો કિલ્લો તો વિશ્વ પ્રસિદ્ધ છે. કર્ણાટકમાં ગુલબર્ગાનો કિલ્લો પણ બહુ મોટો છે. ચિત્રદુર્ગના કિલ્લાની વિશાળતા પણ તમને કુતૂહલથી ભરી દેશે કે એ જમાનામાં આ કિલ્લો કેવી રીતે બન્યો હશે. સાથીઓ, ઉત્તર પ્રદેશના બાંદામાં છે કાલિંજર કિલ્લો. મહમૂદ ગજનવીએ ઘણીવાર આ કિલ્લા પર હુમલો કર્યો અને દર વખતે નિષ્ફળ રહ્યો. બુંદેલખંડમાં આવા ઘણા કિલ્લાઓ છે. ગ્વાલિયર, ઝાંસી, દતિયા, અજયગઢ, ગઢકુંડાર, ચંદેરી. આ કિલ્લાઓ માત્ર ઈંટ પથ્થર નથી, આ આપણી સંસ્કૃતિના પ્રતીક છે. સંસ્કાર અને સ્વાભિમાન આજે પણ આ કિલ્લાઓની ઊંચી ઊંચી દિવાલોથી ઝાંકે છે. હું બધા દેશવાસીઓને આગ્રહ કરું છું, આ કિલ્લાઓની યાત્રા કરો, પોતાના ઇતિહાસને જાણો, ગૌરવ અનુભવ કરો. મારા વહાલા દેશવાસીઓ, તમે કલ્પના કરો, બિલકુલ ભોરનો સમય, બિહારનું મુઝફ્ફરપુર શહેર, તારીખ છે 11 ઓગસ્ટ 1908. દરેક ગલી, દરેક ચોક, દરેક હલચલ તે સમયે જાણે થંભી ગઈ હતી. લોકોની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં જ્વાળા હતી. લોકોએ જેલને ઘેરી રાખી હતી, જ્યાં એક 18 વર્ષનો યુવાન અંગ્રેજો સામે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવાની કિંમત ચૂકવી રહ્યો હતો. જેલની અંદર અંગ્રેજ અફસર એક યુવાનને ફાંસી આપવાની તૈયારી કરી રહ્યા હતા. તે યુવાનના ચહેરા પર ભય નહોતો, પણ ગર્વથી ભરેલો હતો. એ ગર્વ જે દેશ માટે મરી મિટનારાઓને હોય છે. એ વીર, એ સાહસી યુવાન હતા ખુદીરામ બોસ. માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે એ સાહસ બતાવ્યો, જેણે આખા દેશને હચમચાવી દીધો. ત્યારે છાપાઓએ પણ લખ્યું હતું, ખુદીરામ બોસ જ્યારે ફાંસીના ફંદા તરફ વધ્યા તો તેમના ચહેરા પર સ્મિત હતું. આવા જ અસંખ્ય બલિદાનો પછી, સદીઓની તપસ્યા પછી આપણને આઝાદી મળી હતી. દેશના દીવાનાઓએ પોતાના રક્તથી આઝાદીના આંદોલનને સિંચ્યું હતું. સાથીઓ, ઓગસ્ટ મહિનો એટલે જ ક્રાંતિનો મહિનો છે. 1 ઓગસ્ટે લોકમાન્ય બાળ ગંગાધર તિલકની પુણ્યતિથિ હોય છે. આ જ મહિનામાં, આ ઓગસ્ટે ગાંધીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. પછી આવે છે 15 ઓગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ. આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ, એમની પાસેથી પ્રેરણા મેળવીએ છીએ. પણ સાથીઓ, આપણી આઝાદીની સાથે દેશના ભાગલાની પીડા પણ જોડાયેલી છે. એટલે આપણે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. મારા વહાલા દેશવાસીઓ, 7 ઓગસ્ટ 1905માં એક બીજી ક્રાંતિની શરૂઆત થઈ હતી. સ્વદેશી આંદોલન એ સ્થાનિક ઉત્પાદનો અને ખાસ કરીને હેન્ડલૂમને એક નવી ઉર્જા આપી હતી. આ જ સ્મૃતિમાં દેશ દર વર્ષે 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવે છે. આ વર્ષે 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે ના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આઝાદીની લડાઈના સમયે જેમ આપણી ખાદીએ આઝાદીના આંદોલનને
નવી તાકાત આપી હતી. તેવી જ રીતે આજે જ્યારે દેશ વિકસિત ભારત બનવા માટે કદમ વધારી રહ્યો છે, તો ટેક્સટાઇલ સેક્ટર દેશની તાકાત બની રહ્યું છે. આ 10 વર્ષોમાં દેશના અલગ અલગ ક્ષેત્રોમાં આ સેક્ટર સાથે જોડાયેલા લાખો લોકોએ સફળતાની ઘણી ગાથાઓ લખી છે. મહારાષ્ટ્રના પૈઠણ ગામના કવિતા ધવલે પહેલા એક નાના રૂમમાં કામ કરતા હતા. ના જગ્યા હતી અને ના કોઈ સુવિધા. સરકારથી મદદ મળી. હવે તેમનો હુનર ઉડાન ભરી રહ્યો છે. તેઓ 3 ગણા વધારે કમાઈ રહ્યા છે. પોતે પોતાની બનાવેલી પૈઠણી સાડીઓ વેચી રહ્યા છે. ઓડિશાના મયુરભંજમાં પણ સફળતાની આવી જ વાત છે. અહીં 650થી વધારે આદિવાસી મહિલાઓએ સંથાલી સાડીને ફરીથી જીવિત કરી છે. હવે આ મહિલાઓ દર મહિને હજારો રૂપિયા કમાઈ રહી છે. તેઓ માત્ર કપડાં નથી બનાવી રહી, પોતાની ઓળખ બનાવી રહી છે. બિહારના નાલંદાથી નવીન કુમારની સિદ્ધિ પણ પ્રેરણાદાયક છે. તેમનો પરિવાર પેઢીઓથી આ કામ સાથે જોડાયેલો છે. પણ સૌથી સારી વાત એ કે તેમના પરિવારે હવે આ ફિલ્ડમાં આધુનિકતાનો પણ સમાવેશ કર્યો છે. હવે તેમના બાળકો હેન્ડલૂમ ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે. મોટી બ્રાન્ડ્સમાં કામ કરી રહ્યા છે. આ બદલાવ માત્ર એક પરિવારનો નથી, આસપાસના અનેક પરિવારોને આગળ વધારી રહ્યો છે. સાથીઓ, ટેક્સટાઇલ ભારતનું માત્ર એક સેક્ટર નથી. આ આપણી સાંસ્કૃતિક વિવિધતાની મિસાલ છે. આજે ટેક્સટાઇલ અને અપેરલ માર્કેટ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને આ વિકાસની સૌથી સુંદર વાત એ છે કે ગામડાની મહિલાઓ, શહેરોના ડિઝાઇનર, વડીલ વણકર અને સ્ટાર્ટઅપ શરૂ કરનારા આપણા યુવાનો સૌ મળીને તેને આગળ વધારી રહ્યા છે. ભારતમાં આજે 3000થી વધારે ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ સક્રિય છે. ઘણા સ્ટાર્ટઅપ ભારતની હેન્ડલૂમ ઓળખને ગ્લોબલ હાઇટ આપી છે. સાથીઓ, 2027ના વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભરતાથી થઈને પસાર થાય છે. અને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધાર છે વોકલ ફોર લોકલ. જે વસ્તુઓ ભારતમાં બની હોય, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તે જ ખરીદો અને તે જ વેચો. આ આપણો સંકલ્પ હોવો જોઈએ. મારા વહાલા દેશવાસીઓ, ભારતની વિવિધતાની સૌથી સુંદર ઝલક આપણા લોકગીતો અને પરંપરાઓમાં મળે છે. ને આનો જ એક ભાગ હોય છે આપણા ભજન અને આપણા કીર્તન. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કીર્તન દ્વારા ફોરેસ્ટ ફાયર પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે? કદાચ તમને વિશ્વાસ ન થાય, પણ ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અહીં રાધા કૃષ્ણ સંકીર્તન મંડળી નામની એક ટોળી છે. ભક્તિની સાથે સાથે આ ટોળી આજે પર્યાવરણ સંરક્ષણનો પણ મંત્ર જપી રહી છે. આ પહેલની પ્રેરણા છે પ્રમિલા પ્રધાનજી. જંગલ અને પર્યાવરણની રક્ષા માટે તેમણે પરંપરાગત ગીતોમાં નવા બોલ જોડ્યા, નવા સંદેશ જોડ્યા. તેમની ટોળી ગામડે ગામડે ગઈ, ગીતોના માધ્યમથી લોકોને સમજાવ્યું કે જંગલમાં લાગતી આગથી કેટલું નુકસાન થાય છે. આ ઉદાહરણ આપણને યાદ અપાવે છે કે આપણી લોક પરંપરાઓ કોઈ વીતેલા યુગની વસ્તુ નથી. એમાં આજે પણ સમાજને દિશા આપવાની શક્તિ છે. મારા વહાલા દેશવાસીઓ, ભારતની સંસ્કૃતિનો બહુ મોટો આધાર આપણા તહેવારો અને પરંપરાઓ છે. પણ આપણી સંસ્કૃતિની જીવંતતાનો એક બીજો પક્ષ પણ છે. આ પક્ષ છે પોતાના વર્તમાન અને પોતાના ઇતિહાસને ડોક્યુમેન્ટ કરતા રહેવું. આપણી ખરી તાકાત એ જ્ઞાન છે, જેને સદીઓથી મેન્યુસ્ક્રિપ્ટ્સ ના રૂપમાં
સાચવવામાં આવ્યું છે. આ મેન્યુસ્ક્રિપ્ટ્સમાં વિજ્ઞાન છે, ચિકિત્સાની પદ્ધતિઓ છે, સંગીત દર્શન છે અને સૌથી મોટી વાત એ વિચાર છે જે માનવતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. સાથીઓ, આવા અસાધારણ જ્ઞાનને, આ વિરાસતને સાચવવી એ આપણી સૌની જવાબદારી છે. આપણા દેશમાં દરેક કાળખંડમાં કેટલાક એવા લોકો થયા છે જેમણે આને પોતાની સાધના બનાવી લીધી. એવા જ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે તમિલનાડુના તંજાવુરથી મણિમારનજી. તેમને લાગ્યું કે જો આજની પેઢી તમિલ હસ્તપ્રતો વાંચતા નહીં શીખે તો આવનારા સમયમાં આ અમૂલ્ય વારસો ખોવાઈ જશે. એટલે તેમણે સાંજે ક્લાસ શરૂ કર્યા, જ્યાં વિદ્યાર્થીઓ, નોકરી કરતા યુવાનો, રિસર્ચર બધા અહીં આવીને શીખવા લાગ્યા. મણિમારનજીએ લોકોને શીખવ્યું કે તમિલ સુવાડી ઇયલ એટલે કે પામ લીફ મેન્યુ સ્ક્રિપ્ટ્સ ને વાંચવાની અને સમજવાની વિધિ શું હોય છે. આજે અનેક પ્રયાસોથી ઘણા વિદ્યાર્થીઓ આ વિદ્યામાં પારંગત થઈ ચૂક્યા છે. કેટલાક સ્ટુડન્ટ્સે તો આ હસ્તપ્રતોના આધારે ટ્રેડિશનલ મેડિસિન સિસ્ટમ પર રિસર્ચ પણ શરૂ કરી દીધી છે. સાથીઓ, વિચારો, જો આવો પ્રયાસ દેશભરમાં થાય તો આપણું પુરાતન જ્ઞાન માત્ર દિવાલોમાં બંધ નહીં રહે, તે નવી પેઢીની ચેતનાનો ભાગ બની જશે. આ જ વિચારથી પ્રેરિત થઈને ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલની ઘોષણા કરી છે, જ્ઞાન ભારતમ મિશન. આ મિશન હેઠળ પ્રાચીન હસ્તપ્રતોને ડિજિટાઇઝ કરવામાં આવશે. પછી એક નેશનલ ડિજિટલ રિપોઝિટરી બનાવવામાં આવશે, જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ, સંશોધકો ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. મારી પણ આપ સૌને વિનંતી છે કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા છો કે જોડાવા માંગો છો તો માયગોવ કે સંસ્કૃતિ મંત્રાલયનો જરૂર સંપર્ક કરજો, કારણ કે આ ફક્ત હસ્તપ્રતો નથી. આ ભારતની આત્માના એ અધ્યાય છે જે આપણે આવનારી પેઢીઓને ભણાવવાના છે. મારા પ્રિય દેશવાસીઓ, જો તમને પૂછવામાં આવે કે તમારી આસપાસ કેટલી જાતના પક્ષીઓ છે, ચકલીઓ છે, તો તમે શું કહેશો? કદાચ એ જ કે મને તો રોજ 5-6 પક્ષી દેખાઈ જ જાય કે ચકલી દેખાઈ જ જાય છે. કેટલીક જાણીતી હોય છે, કોઈ અજાણી. પરંતુ એ જાણવું બહુ રસપ્રદ હોય છે કે આપણી આસપાસ પક્ષીઓની કઈ કઈ પ્રજાતિઓ રહે છે. હાલમાં જ એક આવો જ સરસ મજાનો પ્રયાસ થયો છે. જગ્યા છે આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક. આમ તો આ વિસ્તાર પોતાના રાઇનોસ એટલે ગેંડા માટે પ્રખ્યાત છે, પરંતુ આ વખતે ચર્ચાનો વિષય બન્યા છે અહીંના ઘાસના મેદાનો અને તેમાં રહેનારી ચકલીઓ. પહેલીવાર અહીં ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસ થયું છે. તમને જાણીને ખુશી થશે. આ સેન્સસને કારણે પક્ષીઓની 40થી વધુ પ્રજાતિઓની ઓળખ થઈ છે. આમાં ઘણા દુર્લભ પક્ષીઓ સામેલ છે. તમે વિચારતા હશો કે આટલા પક્ષીઓ કેવી રીતે ઓળખાયા? આમાં ટેકનોલોજીએ કમાલ કરી. સેન્સસ કરનારી ટીમે અવાજ રેકોર્ડ કરનારા યંત્રો લગાવ્યા, પછી કમ્પ્યુટરથી તે અવાજોનું વિશ્લેષણ કર્યું, એઆઈનો ઉપયોગ કર્યો. માત્ર અવાજોથી જ પક્ષીઓની ઓળખ થઈ ગઈ, એ પણ તેમને ડિસ્ટર્બ કર્યા વગર. વિચારો, ટેકનોલોજી અને સંવેદનશીલતા જ્યારે એકસાથે આવે છે ત્યારે પ્રકૃતિને સમજવું કેટલું સરળ અને ઊંડું થઈ જાય છે. આવા પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આપણે
આપણી જૈવ વિવિધતાને ઓળખી શકીએ અને આગલી પેઢીને પણ આની સાથે જોડી શકીએ. મારા વહાલા દેશવાસીઓ, ક્યારેક સૌથી ઉજળું પ્રકાશ ત્યાંથી જ ઉગે છે જ્યાં સૌથી ઊંડું અંધારું વસેલું હોય. આવું જ એક ઉદાહરણ છે ઝારખંડના ગુમલા જિલ્લાનું. એક સમય હતો જ્યારે આ વિસ્તાર માઓવાદી હિંસા માટે જાણીતો હતો. બાસિયા બ્લોકના ગામો ઉજ્જડ થઈ રહ્યા હતા. લોકો ડરના ઓથારમાં જીવતા હતા. રોજગારની કોઈ શક્યતા દેખાતી નહોતી. જમીનો ખાલી પડી હતી અને યુવાનો સ્થળાંતર કરી રહ્યા હતા. પણ પછી બદલાવની એક ખૂબ જ શાંત અને ધીરજભરી શરૂઆત થઈ. ઓમપ્રકાશ સાહુજી નામના એક વ્યક્તિએ હિંસાનો રસ્તો છોડી દીધો. તેમણે માછલી પાલન શરૂ કર્યું. પછી પોતાના જેવા ઘણા સાથીઓને પણ આ માટે પ્રેરિત કર્યા. તેમના આ પ્રયાસની અસર પણ થઈ. જેઓ પહેલા બંદૂક પકડતા, હવે માછલી પકડવાની જાળ પકડી લીધી છે. સાથીઓ, ઓમપ્રકાશ સાહુજીની શરૂઆત સહેલી નહોતી. વિરોધ થયો, ધમકીઓ મળી, પણ હિંમત ન તૂટી. જ્યારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આવી ત્યારે તેમને નવી તાકાત મળી. સરકાર પાસેથી ટ્રેનિંગ મળી, તળાવ બનાવવામાં મદદ મળી અને જોતા જોતા ગુમલામાં મત્સ્ય ક્રાંતિનો પાયો નખાઈ ગયો. આજે બાસિયા બ્લોકના 150 થી વધારે પરિવારો માછલી પાલન સાથે જોડાઈ ચૂક્યા છે. ઘણા તો એવા લોકો છે જે ક્યારેક નક્સલી સંગઠનમાં હતા. હવે તેઓ ગામમાં જ સન્માનથી જીવન જીવી રહ્યા છે અને બીજાને રોજગાર આપી રહ્યા છે. ગુમલાની આ યાત્રા આપણને શીખવે છે, જો રસ્તો સાચો હોય અને મનમાં ભરોસો હોય તો સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ વિકાસનો દીપ પ્રગટી શકે છે. મારા વહાલા દેશવાસીઓ, શું તમે જાણો છો ઓલિમ્પિક્સ પછી સૌથી મોટું રમતગમત આયોજન કયું હોય છે? આનો જવાબ છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. દુનિયાભરના પોલીસકર્મી, ફાયર ફાઇટર્સ, સિક્યુરિટીથી જોડાયેલા લોકો તેમના વચ્ચે થનાર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકામાં થયું અને આમાં ભારતે ઇતિહાસ રચી નાખ્યો. ભારતે લગભગ 600 મેડલ જીત્યા. 71 દેશોમાંથી આપણે ટોપ 3 માં પહોંચ્યા. એ વર્દીધારીઓની મહેનત રંગ લાવી, જેઓ દિવસ રાત દેશ માટે ઊભા રહે છે. આપણા સાથીઓ હવે રમતગમતના મેદાનમાં પણ ઝંડો લહેરાવી રહ્યા છે. હું બધા ખેલાડીઓ અને કોચિંગ ટીમને અભિનંદન આપું છું. આમ તો તમને એ પણ જાણવું ગમશે કે 2029માં આ ગેમ્સ ભારતમાં થશે. દુનિયાભરથી ખેલાડીઓ આપણા દેશ આવશે. આપણે તેમને ભારતની મહેમાન નવાજી બતાવીશું. આપણી રમતગમતની સંસ્કૃતિથી પરિચય કરાવીશું. સાથીઓ, બીતેલા દિવસોમાં મને ઘણા યંગ એથ્લીટ્સ અને તેમના પેરેન્ટ્સના સંદેશા મળ્યા છે. આમાં ખેલો ભારત નીતિ 2025ની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ નીતિનો લક્ષ્ય સ્પષ્ટ છે: ભારતને સ્પોર્ટિંગ સુપર પાવર બનાવવું. ગામ, ગરીબ અને દીકરીઓ આ નીતિની પ્રાથમિકતા છે. સ્કૂલ અને કોલેજ હવે રમતને રોજિંદા જીવનનો ભાગ બનાવશે. રમતગમત સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ, પછી ભલે તે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ હોય કે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હોય, તેમને દરેક રીતે મદદ કરવામાં આવશે. વિચારો, જ્યારે દેશનો યુવાન ખુદના બનાવેલા રેકેટ, બેટ અને બોલ સાથે રમશે તો આત્મનિર્ભરતાના મિશનને કેટલી મોટી તાકાત મળશે. સાથીઓ, રમતગમત ટીમ સ્પિરિટ પેદા કરે છે. આ ફિટનેસ, આત્મવિશ્વાસ અને એક મજબૂત
ભારતના નિર્માણનો રસ્તો છે. તેથી ખૂબ રમો, ખૂબ ખીલો. મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકોને ક્યારેક ક્યારેક કોઈ કામ અશક્ય જેવું લાગે છે. એમ થાય કે શું આ પણ થઈ શકશે? પરંતુ જ્યારે દેશ છે એક વિચાર પર એક સાથે આવી જાય તો અશક્ય પણ શક્ય બની જાય છે. સ્વચ્છ ભારત મિશન આનું સૌથી મોટું ઉદાહરણ છે. જલ્દી જ આ મિશનને 11 વર્ષ પૂરા થશે. પરંતુ તેની તાકાત અને તેની જરૂરિયાત આજે પણ તેવી જ છે. આ 11 વર્ષોમાં સ્વચ્છ ભારત મિશન એક જન આંદોલન બન્યું છે. લોકો આને પોતાની ફરજ માને છે અને આજ તો સાચી જનભાગીદારી છે. સાથીઓ, દર વર્ષે થતા સ્વચ્છ સર્વેક્ષણે આ ભાવનાને વધુ વધારી છે. દેશના 4500 થી વધુ શહેર અને નગર આ વર્ષે આની સાથે જોડાયા. 15 કરોડથી વધુ લોકોએ આમાં ભાગ લીધો. આ કોઈ સામાન્ય સંખ્યા નથી, આ સ્વચ્છ ભારતનો અવાજ છે. સાથીઓ, શહેરો અને નગરો સ્વચ્છતાને લઈને પોતાની જરૂરિયાતો અને માહોલના હિસાબે અલગ અલગ રીતોથી કામ કરી રહ્યા છે અને એમનો અસર માત્ર આ શહેરો સુધી નથી. આખો દેશ આ રીતોને અપનાવી રહ્યો છે. ઉત્તરાખંડમાં કીર્તિનગરના લોકો પહાડોમાં વેસ્ટ મેનેજમેન્ટનું નવું ઉદાહરણ સ્થાપી રહ્યા છે. એ જ રીતે બેંગલુરુમાં ટેકનોલોજીથી ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટનું કામ થઈ રહ્યું છે. અરુણાચલમાં એક નાનું શહેર રોઈંગ છે. એક સમય હતો જ્યારે અહીંયા લોકોના સ્વાસ્થ્ય સામે વેસ્ટ મેનેજમેન્ટ બહુ મોટો ચેલેન્જ હતો. અહીંના લોકોએ આની જવાબદારી લીધી. ગ્રીન રોઈંગ ઇનિશિયેટિવ શરૂ થયું અને પછી રિસાયકલ્ડ વેસ્ટથી આખો એક પાર્ક બનાવી દેવામાં આવ્યો. એવી જ રીતે કરાડમાં, વિજયવાડામાં વોટર મેનેજમેન્ટના ઘણા નવા ઉદાહરણો બન્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પરની સફાઈએ પણ બધાનું ધ્યાન દોર્યું છે. સાથીઓ, ભોપાલની એક ટીમનું નામ છે સકારાત્મક સોચ. આમાં 200 મહિલાઓ છે. આ માત્ર સફાઈ નથી કરતી, વિચાર પણ બદલે છે. એક સાથે મળીને શહેરના 17 પાર્કોની સફાઈ કરવી, કપડાની થેલીઓ વહેંચવી, એમનું દરેક પગલું એક સંદેશ છે. આવા પ્રયાસોના કારણે જ ભોપાલ પણ હવે સ્વચ્છ સર્વેક્ષણમાં ઘણું આગળ આવી ગયું છે. લખનૌની ગોમતી નદી ટીમનો ઉલ્લેખ પણ જરૂરી છે. 10 વર્ષથી દર રવિવારે થાક્યા વગર, રોકાયા વગર આ ટીમના લોકો સ્વચ્છતાના કામમાં લાગેલા છે. બિલ્હા છત્તીસગઢનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં મહિલાઓને વેસ્ટ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી અને તેમણે મળીને શહેરની તસવીર બદલી નાખી. ગોવાના પણજી શહેરનું ઉદાહરણ પણ પ્રેરક છે. ત્યાં કચરાને 16 કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને તેનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે. પણજીને તો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળ્યો છે. મિત્રો, સ્વચ્છતા ફક્ત એક સમયનું, એક દિવસનું કામ નથી. જ્યારે આપણે વર્ષમાં દરરોજ દરેક પળે સ્વચ્છતાને પ્રાથમિકતા આપીશું, ત્યારે જ દેશ સ્વચ્છ રહી શકશે. મિત્રો, શ્રાવણના ઝરમર વરસાદની વચ્ચે દેશ એકવાર ફરી તહેવારોની રોનકથી સજવા જઈ રહ્યો છે. આજે હરિયાળી તીજ છે, પછી નાગપંચમી અને રક્ષાબંધન, પછી જન્માષ્ટમી, આપણા નટખટ કાનુડાના જન્મનો ઉત્સવ. આ બધા તહેવારો અહીં આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે. આ આપણને પ્રકૃતિ સાથે જોડાણ અને સંતુલનનો પણ સંદેશ આપે છે. આપ સૌને આ પાવન પર્વોની ગગલાબંધ શુભકામનાઓ. મારા વહાલા સાથીઓ,
પોતાના વિચાર અને અનુભવ શેર કરતા રહેજો. આવતા મહિને ફરી મળીશું દેશવાસીઓની અમુક વધુ નવી ઉપલબ્ધિઓ અને પ્રેરણા સાથે. તમારું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર.